જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ખાખીની તૈયારી કરો છો અને હવે મનમાં આવ્યું સાહેબ અત્યારે નહીં તો ક્યારે નહીં, અભી નહીં તો સાહેબ કભી નહીં. તૈયારી કરવી છે, 2 સ્ટાર લગાવવા છે, પીએસઆઈ જ બનવું છે. તો એવા તમામ સમગ્ર ગુજરાતની અંદર રહેતા યોદ્ધાઓ માટે એક સપનું પીએસઆઈ બનવાનું છે. અત્યારે કોન્સ્ટેબલમાં ફરજ બજાવો છો, એએસઆઈ તરીકે બજાવો છો, રજા મૂકીને આવવું છે, એસઆરપીએફમાં છો રજા મૂકીને આવવું છે. માત્ર તૈયારી કરવી છે. 472 જગ્યા જે પીએસઆઈની છે એમાંની તમારી એક સીટ તમારે કન્ફર્મ કરવી છે. સાહેબ બનવું છે તો પીએસઆઈ જ બનવું છે. ફ્રેશર યોદ્ધા છો, હજી તૈયારી નથી કરવી, સપનું પીએસઆઈ નું સેવો છો, તો તમારા માટે જીસીએની ગાંધીનગર બ્રાન્ચ ખાતે નવી ઓફલાઈન બેચ શરૂ થવાની છે. અને આ જેવી તેવી નહીં મિત્રો, પરીક્ષા સુધીની ઓફલાઈન બેચ, ગુજરાતની પ્રથમ એવી બેચ કે 18 જૂનથી શરૂ થાય અને પરીક્ષા સુધી બેચ ચાલવાની છે. એટલે તમારી તૈયારી અને તમારી પરીક્ષા વચ્ચે ગેપ નહીં પડે. એટલે એવા જે યોદ્ધાઓ છે સાહેબ પરીક્ષા સુધી ગાંધીનગર જ રહેવું છે અને તમારા માર્ગદર્શન હેઠળ તૈયારી કરવી છે, જીસીએના માર્ગદર્શન હેઠળ તૈયારી કરવી છે, તો એવા યોદ્ધાઓ માટે આ બેચ છે. તો એની માહિતી છે, એનો આ વિડીયો છે. તો તમારા એવા યોદ્ધાઓ કે જે પીએસઆઈ ની તૈયારી કરે ને એમના સુધી આ વિડીયો પહેલા શેર કરો અને જુઓ કે કઈ રીતે આખું આયોજન કરેલું છે. જીસીએની ગાંધીનગર બ્રાન્ચ, હવે તમે બધા જાણો છો કે ગાંધીનગર જીસીએની બ્રાન્ચ આવી ગઈ છે, બરોબર. સુરતની આપણે જીસીએ જે છે ગાંધીનગરમાં આવી ગયું છે. ગાંધીનગર બ્રાન્ચ છે 105 ફર્સ્ટ ફ્લોર શાલીન ગેલેરિયા, સંગીત સર્કલ G1 ગાંધીનગર ખાતે આપણી બ્રાન્ચ છે. અને એનો મોબાઈલ નંબર છે 9081288100. બેચ જે છે એ 18 જૂનથી શરૂ થવાની છે. 3 દિવસ ફ્રી ડેમો લેક્ચર છે. એનો સમય સાંજે 4 થી 7 નો છે. દરરોજ 3 કલાકનું શૈક્ષણિક કાર્ય રહે અને એ 3 કલાક દરમિયાન 2 લેક્ચર આવશે, એક 50 માર્કની ડેઈલીની ટેસ્ટ રહે. અને આ 50 માર્કની ડેઈલીની ટેસ્ટ એ ખાસ ગણિત અને રીઝનિંગ માટે કરેલી છે. કારણ કે પીએસઆઈ નું જે મેરિટ આખું તૈયાર થશે ને એમાં વિભાગ 1 આખો જે છે ને એ મહત્વનો ભાગ ભજવશે. ગુજરાતી અંગ્રેજી વર્ણનાત્મક તો છે જ, પણ વિભાગ 1 આખું તમારું મેરિટ તૈયાર થશે. અને વિભાગ 1 માં તમારે જો માર્ક લાવવા છે તો ગણિત રીઝનિંગ આવડવું જરૂરી નથી, એની સાથે સ્પીડ ઉપર તમારે વર્ક કરવું પડશે. કારણ કે 200 ગુણમાં 100 પ્રશ્નો તો ગણિત અને રીઝનિંગ ના છે ને 3 કલાકની અંદર આ 100 પ્રશ્નો પહેલા તમારે એટેમ્પ કરવા છે, તો એમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે. અને આ સીસી ની જે એક્ઝામ દઈને આવ્યા છે એ સારી રીતે જાણતા હશે કે આવડવા છતાં પેપર પૂરું નથી થતું. તેમના માટે ડેઈલી જે છે એ 50 માર્કની ટેસ્ટ રાખેલી છે. જીસીએ એક એવી માત્ર સંસ્થા છે કે જે સ્પેશિયલ ભરતી બોર્ડને ધ્યાનમાં રાખીને તૈયારી કરે. સ્પેશિયલ જીસીઆરટી એનસીઆરટી ઉપર ફોકસ આજથી 6 મહિના વર્ષ દિવસ પહેલાથી અમે કરી રહ્યા છે. ગુજરાતને લાઈવ તમે અમે કહી રહ્યા છે કે સ્પેશિયલ તમે જીસીઆરટી એનસીઆરટી ઉપર વધુ ફોકસ કરશો. શું છે સાહેબ, પહેલું તો પરીક્ષા સુધીની બેચ છે, જેથી તમારી પરીક્ષા અને તમારી તૈયારી વચ્ચે ગેપ નહીં પડે. ઘણી વાર એવું થતું 6 મહિનાની કોઈ જગ્યાએ તમે બેચ ઓફલાઈન કરો છો, પછી 3 મહિના વચ્ચે છૂટી જાય ને માથે કોઈ તૈયારી કરાવવાળો હોતું નથી, તો એમના લીધે તમારી તૈયારી છૂટી જાય છે અને ધારી સફળતા નથી મળતી. એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે, કારણ કે અહીંયા સવાલ 2 સ્ટારનો છે દોસ્તો. ભરતી બોર્ડને ધ્યાનમાં રાખીને ખાસ કરીને જીસીઆરટી એનસીઆરટી ને ધ્યાનમાં રાખી, ગણિત રીઝનિંગને ધ્યાનમાં રાખી અને આખી ગુજરાતની નંબર 1 ફેકલ્ટીની ટીમ તૈયાર કરી છે. જીસીએ છે તો હર હંમેશ કઈ વિશેષ હોય છે, જીસીએ છે એટલે મહેનતનો ભરોસો છે, તો એવી ટીમ આખી તૈયાર કરી છે તમારા માટે. સંપૂર્ણ મટીરિયલ જે સરકારી ઓથેન્ટિક સ્ત્રોતોને ધ્યાનમાં રાખીને જીસીએ પોતાનું મટીરિયલ તૈયાર કર્યું છે. તમે આપણી એનસીઆરટી બુકને બધા જાણો જ છો, તો એવું ઓથેન્ટિક મટીરિયલ છે તમારા માટે તૈયાર કર્યું છે સ્પેશિયલી ફોર પીએસઆઈ ના યોદ્ધાઓ માટે. સાહેબ ગ્રાઉન્ડ તાલીમનું સ્પેશિયલ પ્રાઇવેટ ગ્રાઉન્ડમાં આપણી ગ્રાઉન્ડ તાલીમ ગાંધીનગર આપવાની છે. ગણિત અને રીઝનિંગ માટે સ્પેશિયલ આયોજન કર્યું છે કે આના જે 100 માર્ક છે ને સાચું મેરિટ ત્યાંથી તૈયાર થવાનું છે, કે જે આવડવું જરૂરી નથી, જે મેક્સિમમ પ્રશ્નો એટેમ્પ કરી શકશે. ખ્યાલ આવે છે એવા યોદ્ધાઓ, કારણ કે મેન્સ આપવાની છે, લખવાની છે, એ પુરવણી સરકારને ચેક કરવી પડશે. ખ્યાલ આવે છે. વિભાગ 1 અને વિભાગ 2 જે છે, પેલો 200 માર્કનો, બીજો 100 માર્કનો જે વર્ણનાત્મકનો વિભાગ છે, આની પુરવણી ચેક કરવાની છે. હવે દોઢ વેલા કેન્ડિડેટ આવશે, ચેક કરવામાં વાર લાગશે. સરકાર ચોક્કસ દિવસે ભરતી બોર્ડ એવું ઈચ્છે કે આમાં કેન્ડિડેટ ઓછા રહે, અને એ કેન્ડિડેટ ઓછા આવવા માટે આ 200 માર્કનું પેપર એક લેવલનું પેપર આવશે, અને એ લેવલમાં 100 માર્કનું તો ખાલી ગણિત રીઝનિંગ છે, તો એમાં મેક્સિમમ પ્રશ્નો એટેમ્પ તમે કરી શકો. એમના માટે ડેઈલી 50 માર્કની ટેસ્ટ તો આની જ લેવાની છે, સ્પેશિયલી ફોર ગણિત રીઝનિંગ. પાર્ટ બી માટે ગુજરાતી ઇંગ્લિશનો વર્ણનાત્મક જીવનમાં ક્યારે સાહેબ લખ્યું જ નથી ને આ વખતે આવ્યું છે, તો એની માટે વીકમાં 2 લેક્ચર પરીક્ષા સુધી ફરજિયાત આવશે. નિબંધ ચાલશે તો નિબંધ લખવા અમે આપીશું ને માથે બેહીને લખાવડાવીશું. 1 દી 2 દી 5 દી 50 દી
100 દિવસે તમે નિબંધ લખતા હશો, તમે પત્ર લખતા હશો, તમે અહેવાલ લખતા હશો. તમને ગુજરાતીમાં અંગ્રેજી કરતા નથી આવડતું, પણ ઈ 100મા દિવસે તમે લખતા હશો દોસ્તો. બરોબર. ઓનલાઈન બેચ આખી જે લેક્ચર તમને અહીંયા ઓફલાઈનમાં ભણાવવાના છે એ જ લેક્ચર અમે રેકોર્ડ કરવાના છે ક્લાસરૂમમાં. એટલે સવારે તમે ભણીને ગયા, સાંજે માનો કે એ ભૂલાઈ ગયું સાહેબ હવે સવારે સાહેબ ક્લાસરૂમમાં શું ભણાવ્યું, તો એનો એ લેક્ચર સાંજે પીજી ઉપર જઈ હોસ્ટેલ ઉપર જઈને તમે ઘરે જોઈ શકશો કે સાહેબે શું ભણાવ્યું છે આપણને. એનો એ લેક્ચર 15મા દિવસે તમારે જોશે, પહેલા દિવસે બીએમ સરે શું ભણાવ્યું છે એ લેક્ચર તમે જોઈ શકશો. એટલે પરીક્ષા સુધી એના એ લેક્ચર એપ્લિકેશનમાં આખા મળશે, જેનું મૂલ્ય 12,999 ની આખી બેચમાં ફ્રી આપવાના છે. તો મિત્રો મોડું નથી કરવાનું, ખાખી પહેરવી છે, પીએસઆઈ બનવું છે. આમાં માત્ર એવા યોદ્ધાઓ કોન્ટેક્ટ કરવો જેને પીએસઆઈ જ બનવું છે સાહેબ, 2 સ્ટાર જ લગાવવા છે. બીજા કોઈ લોકો આમાં કોન્ટેક્ટ કરવાનું નથી. માત્ર જેનું સપનું છે પીએસઆઈ બનવાનું, જીસીએ સાથે મળીને કરવું છે, પરીક્ષા સુધી કરવું છે, તો 90 81 27 81 00 આ નંબર ઉપર કોલ કરો, તમારા નામની નોંધણી કરાવો. 18 જૂને તમે આવો, 3 દિવસ ડેમો લેક્ચર રાખેલા છે. જીસીએ નું આખું આયોજન સમજાવવા હું આવવાનો છું. આખું આયોજન સમજો, બેચ નું આયોજન સમજો. તમને એમ લાગે છે કે અહીંથી હું ખાખી પહેરીને જાય છે, ડંકાની ચોટ ઉપર પહેરીને જાય, તો જીસીએ માં આવી અને તમારું ખાખી પહેરવાનું સપનું છે એ સાકાર કરવાનું છે. મળીએ 18 તારીખે. અને એવા યોદ્ધાઓ કે જે પીએસઆઈ ની તૈયારી કરે છે એમના સુધી આ વિડીયો છે શેર કરો. જય હિન્દ, જય ભારત.